મંદિરે મહાદેવના મંદિર દર્શન કરવા માટે અમે બંને આવી ગયા છીએ. બધા બાળકો આવી ગયા છે અને જમવા માટે બેસાડી દીધા છે. જય શ્રી કૃષ્ણ. આજે મોર્નિંગ થઈ ગયું તારું શેરીમાંથી. આજે અત્યારનો ફૂલેકું નીકળે છે ને, અરે અત્યારનો મસ્ત વાગે છે અને બ્લોગ આપણે ચાલુ નહીં રાખે, કોપીરાઈટ આવી જાય. કરે મોગલ હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં આપણે આજે છે રામનવમી અને બધાને આજે શુભકામના. અને અત્યારે હું અને મારા દીદી બંને અમે જઈએ છીએ. ક્યાં જઈએ? દલગાજડા બાપુને ત્યાં મોરારી બાપુનું મંદિર છે, ત્યાં બહુ જોરદાર ઉજવે રામનવમી. તો અમે બંને અત્યારમાં ત્યાં જઈએ છીએ. राम मंदिर दर्शन पण कर लीधा है। तो ए मेरी फ्रेंड मुंबई से आई, मुंबई नी गर्ल है पण आपणी फ्रेंड है। अमे बने दर्शन करवा माटे आवेला छे अहींया राम मंदिरे तलगाजड़ा मोरारी बापूना मंदिरे महादेवना मंदिर दर्शन करवा माटे अमे बने आवी गया छे। अने सामे राम मंदिरे दर्शन करी लीधा ने करिश्मा दीदी दर्शन थई गया। अने अहींया आवी मुंबई नी गर्ल ने आपणे बधे फेरवानुं छे तलगाजड़ा बापूना गाममां। अने जो महादेवनुं मंदिर पण गई छे हवे त्यां दर्शन करी लईए। मोगल हर महादेव, केम छो बधा? मजामां जशो। अने आजे छे रामनवमी अने रामनवमी छे 9मुं नोरतुं छे अने चैतर महीनो छे।
આ ત્રણેય વસ્તુ એક દિવસે છે અને ફાઇનલી આજે સમય આવી જ ગયો છે ચૈતર મહિનામાં બાળકો જમાડવાનું. કેટલું આપણે દર વર્ષે તો બાળકો જમાડી દે, પણ 9 દિવસ આ ચૈતર મહિનાના વયા ગયા છે અને બસ બધી તૈયારી થઈ રહી છે. અહીંયા ઋષિ દીદી ફ્રાય કરવા માંડ્યા છે પૂરી. જો અહીંયા પૂરી ફ્રાય કરવાનું કામ ચાલુ છે. ઋષિ દીદી જય શ્રી કૃષ્ણ. ઋષિ દીદી અહીંની જ હવે. અને બસ જો આવું બધું ચાલે છે અને મમ્મી અને હું બંને વણતા પૂરી અને ખીર અને આપણું બટેકાનું શાક રેડી થઈ ગઈ છે. અને જો એક બીજું આગળ શું બનાવી છે. બધા બાળકો આવી ગયા છે અને જમવા માટે બેસાડી દીધા છે. બાય બાય ગઈ જો બધા. તો કેવા મસ્ત લાગે નાના નાના પુલકાઓ. જેટલા પણ બાળકો આવેલા હતા એ બાળકો બધા જમીન જતા રહ્યા છે અને આ બીજી વખત ને આવવાના. આ વર્ષે મમ્મી આપણે ઓછા બાળકો થયા નહીં? હા, એટલે બાકી બાળકો 80 થી 90 જેવા તો કન્ફર્મ. એમાં મીનાક્ષી દીદી ટ્યુશન નથી કરાતા, જ્યારે કરાતા ને ત્યારે બહુ બાળકો થતા. રામનવમીનો દિવસ આપણો બહુ મસ્ત ગયેલો છે, કેમ કે આપણા ગામમાં પણ મસ્ત ફુલેકું નીકળેલું હતું. તલગાસડા પણ મોરેલ બાપુને ત્યાં બહુ જોરદાર ફુલેકું હતું અને આજે 9મું નોરતું પણ હતું. એટલે બાળકો જમાડે આ 3 કામ એક દિવસમાં થયા. એટલે આપણે રામનવમીનો દિવસ બહુ મસ્ત થઈ ગયો છે અને રામનવમીના દિવસે જ આપણે એક ગાય લાવેલા છીએ. એ કાલના બ્લોગમાં હું તમને બતાવીશ કે આપણે કઈ ગાય લાવ્યા છે. એનું નામ આપણે મસ્ત મીનાક્ષી દીદી રાખી જ દીધું છે અને એ પણ હું તમને કાલે કહીશ કે આપણે એનું નામ શું રાખેલું છે એમ. અને બસ આપણો દિવસ આજ બહુ ખાસમાં ખાસ બહુ મસ્ત ગયો, કેમ કે આપણા નવા ફેમિલી મેમ્બર આવે એટલે મસ્ત જ દિવસ છે. અને બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.